રેસ્ટોરન્ટના સ્વાદની પંજાબી સબ્જી જો ઘરે બનાવી હોય ને તો આપણને એવો વિચાર આવે કે કેટલી આપણે ગ્રેવી બનાવવી પડશે તો એ સ્વાદ આવશે. ચાલો નથી બનાવી, રેડીમેડ મંગાવી લઈએ. પરંતુ આજે હું તમને કેપ્સિકમ કોર્ન મસાલાની રેસીપી એવી રીતે આપીશ ને કે જેમાં કોઈ પણ જાતની ગ્રેવી બનાવવાની જરૂર જ નહીં પડે અને ઓરિજિનલ રેસ્ટોરન્ટનો ટેસ્ટ આવશે. ગ્રેવી વગર રેસ્ટોરન્ટના સ્વાદનો કેપ્સિકમ કોર્ન મસાલા બનાવવા માટે થોડી એવી પ્રિપેરેશન કરી લઈએ. તો સૌથી પહેલા એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ તેના છોડા કાઢી લેવાના. ઉપરની ડ્રાય છાલ દૂર થઈ જાય ને એટલે ચપ્પુથી આ ડુંગળીના મોટાથી નાના ટુકડા કરી લેવાના. અહીં કોઈ શેપ આપવાની જરૂર નથી કે એક સરખી પણ જરૂર નથી. હવે ડુંગળીના બધા ટુકડાને ચોપરમાં ઉમેરી દઈશ. એ પછી ચોપર ઓન કરી ડુંગળીને એકદમ ઝીણી ચોપ કરી લેવાની છે. ચોપ કર્યા પછી જુઓ કેટલી ઝીણી મેં ડુંગળી ચોપ કરી છે. એ જ રીતે અહીં 3 મીડિયમ સાઇઝના ટમેટા લેવાના. તેને પણ આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાના. બધા ટમેટાના ટુકડા ચોપરમાં ઉમેરી દઈ એકદમ ઝીણા ચોપ કરી લેવાના છે. જુઓ ચોપ થઈ ગયેલા આ ટમેટા છે ને તેમાં પાણી સાથે જ તેને એક બોલમાં કાઢી અલગ કરી લેવાના છે. હવે લસણ ચોપ કરવા માટે મારી પાસે આવું મશીન છે. 5 થી 7 કળી લસણ તેમાં ઉમેરી આ રીતે હાથથી ચલાવી લસણને ચોપ કરી લેવાનું છે. આ મશીનમાં એકદમ જલ્દી માત્ર 1 થી 2 લસણની કળી હોય ને તો પણ ચોપ થઈ જશે. વાટવાની પણ ઝંઝટ નહીં. એકદમ ઝીણા ચોપ થયેલા આ લસણને હવે એક નાના બોલમાં કાઢી લઈશ. કેપ્સિકમ કોર્ન મસાલા બનાવવું છે એટલે મોટી સાઈઝનું કેપ્સિકમ લીધું છે. તેના આવા પહેલા બધી સાઈડથી લાંબા લાંબા ટુકડામાં કટ કરી લેવાનો અને વચ્ચેનો બીજવાળો ડીટીયાનો ભાગ છે ને તે એક સાથે અલગ કરી લેવાનો. થયેલા લાંબા ટુકડાને આવા 1 સેન્ટીમીટર ચોરસ ટુકડામાં કટ કરવાના છે. હાથમાં લેતા જુઓ આવો એક સરખો ચોરસ પીસ થાય ને એ જ રીતે બધા ટુકડા કરી લેવાના. બસ બધા ટુકડાને એક સરખા કટ કરી લીધા પછી છેલ્લે રહી મકાઈ. તો અહીં મેં એક અમેરિકન મકાઈ લીધી છે જેના એકદમ સરસ દાણા છે. દાણા કાઢવાના પિલરની મદદથી મકાઈમાંથી દાણા અલગ કરી લેવાના. ચપ્પુથી જે દાણા અડધા અલગ થઈ જતા હોય ને તેને બદલે આ રીતે પિલરથી આપણે કરીએ ને તો આખો દાણો તૂટ્યા વગર અલગ થઈ જશે. આજે અહીં મેં અલગ અલગ શાક સમારવા અને ચોપ કરવા અને દાણા કાઢવા માટે દરેક જે નાના મોટા મશીન વાપર્યા છે ને તે ઓનલાઈન ઇઝીલી મળી જાય છે. બસ આટલા જ પ્રિપેરેશન કર્યા પછી હવે વઘાર માટે ગેસને લો ફ્લેમ પર ગરમ થતી જાડા તળિયાવાળી કઢાઈમાં 1 ટેબલસ્પૂન ચોખ્ખું ઘી અને સાથે 3 ટીસ્પૂન તેલ ઉમેરી ગરમ કરવાનું છે. ગરમ થતા તેલ અને ઘીમાં 2 લીલી એલચી, 2 તજના ટુકડા અને 1 તમાલપત્ર ઉમેરવાનું. સાથે વઘારમાં આખા મસાલામાં થોડા એવા સતળવા દેવાના એટલે મસાલાની સુગંધ છે ને એકદમ સરસ આવવા લાગશે. આ સમયે ચોપ કરેલી ડુંગળી છે ને તે બધી ઉમેરી દેવાની. સુગંધીદાર વઘારમાં સાતળવાનું. થોડું એવું મિક્સ કર્યા પછી ચોપ કરેલું લસણ પણ સાથે ઉમેરશું અને 1 ટીસ્પૂન ચોપ કરેલી આદુ મરચાની પેસ્ટ છે ને તે ડુંગળીમાં ઉમેરી દેવાની. જેથી આ દરેક ઉમેરેલી સામગ્રીનો એકદમ યુનિક સરસ ટેસ્ટ મળે. બધું મિક્સ કરી અને સાતળતા 1 થી 1.5 મિનિટમાં ડુંગળી છે ને તે આવી આછી ગુલાબી પારદર્શક થઈ ગઈ છે અને બધાની સુગંધ પણ આવવા લાગી છે. તો આ સમયે ટમેટાની કરેલી પ્યુરી છે ને તે બધી જ આ ડુંગળીના વઘારમાં ઉમેરી દઈશું અને મિક્સ કરતા સાતળવાનું. રેસ્ટોરન્ટ જેવી પંજાબી સબ્જી કોઈ પણ બનાવો તેમાં સામગ્રી સાથે દરેક વસ્તુ સાતળવામાં આપણે આપવો પડતો સમય છે ને તે એટલું જ મહત્વનો હોય છે. બસ બધું મિક્સ કર્યા પછી લગભગ 3 મિનિટ સુધી આ સતરાય ટમેટા છે ને એકદમ સોફ્ટ થઈ ગયા છે અને એકદમ સરસ ડુંગળી ટમેટાની ગ્રેવી તૈયાર થઈ છે. તો આ સમયે મસાલામાં 3/4 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન કિચન કિંગ મસાલો ઉમેરવાનો. સાથે સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી ટમેટા ડુંગળીની આ સતરાતી ગ્રેવીમાં બધું બરાબર મિક્સ કરી લેવાનું. આ સમયે બધું મિક્સ કર્યા પછી કઢાઈનું ઢાંકણ ઢાંકી દેવાનું. કોઈ પણ સબ્જીની ગ્રેવી બનાવીએ ને ત્યારે મસાલા ઉમેરી આ રીતે ઢાંકણ ઢાંકી લગભગ 1 મિનિટ સુધી લો ફ્લેમ પર સતરાવા દેવાનું અને એ પછી ઢાંકણ ખોલીએ ને તો જુઓ કોઈ પણ સબ્જીની ગ્રેવીમાં મસાલા પ્રોપર સતરાઈ જશે અને સુગંધીદાર ગ્રેવી તો બનશે જ. સાથે સાથે ઉમેરેલું થોડું તેલ ઘી હોય ને તે પણ આ રીતે ફૂટી અને ગ્રેવીમાં ઉપર આવી જશે. જુઓ અહીં પણ ગ્રેવીમાં તેલ ઘી ફૂટી અને ઉપર આવી ગયા છે. આ રીતે હંમેશા બનાવીએ ને તો શાક સબ્જીમાં તેલ હંમેશા ઉપર જ તળશે. ખૂબ જ નાની પણ ઉપયોગી ટિપ્સ છે, જરૂરથી ટ્રાય કરજો. બસ બધી ગ્રેવી સહેજ એવી ચલાવતા જઈ અને ઉપર થોડું એવું હવે તીખું લાલ મરચું પાવડર અને સહેજ વધારે હળદર પાવડર ઉમેરી અને મિક્સ કરશું. બધું તેલ ઘી વઘારમાં ઉપર જ છે. આ સમયે અહીં મેં 8 થી 10 નંગ કાજુ ગરમ પાણીમાં પલાળી તેને પીસી પેસ્ટ બનાવી રાખી હતી.
તે પણ સાથે ઉમેરી દઈશ. એ જ બોલમાં 2 થી 3 ચમચી પાણી ઉમેરી ચલાવી અને મિક્સ કરી દઈશ, જેથી બધી પેસ્ટ છે ને તે તેમાં ઉમેરાઈ જાય. સાથે જ 2 ટેબલસ્પૂન ક્રીમી દહીં લેવાનું. આ રીતે વિસ્કરથી વિસ્ક કરી એકદમ સ્મૂથ કરી લેવાનું અને એ પછી તુરંત જ સતરાતી ગ્રેવીમાં કાજુની પેસ્ટ સાથે ઉમેરી દઈશું, જેથી દહીં સાથે કાજુની ગ્રેવી સતરાવાથી ગ્રેવીમાં એકદમ સરસ મિક્સ થઈ જશે. ગ્રેવી એકદમ થીક ઘટ બનશે અને આ રીતે દહીં ઉમેરવાથી તેની પાણી પણ છૂટું નહીં થાય. વધારે 1 મિનિટ મિક્સ કરી લાલ ગ્રેવીને ફરી ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ ચડવા દઈશું અને એ પછી ઢાંકણ ખોલતા અહીં ગ્રેવીમાં જુઓ ઇઝીલી તેલ ઘી છૂટું પડી ફરીથી ઉપર આવી ગયું છે અને એકદમ સુગંધીદાર પંજાબી ટેસ્ટની સબ્જીની ગ્રેવી સતરાઈ તૈયાર છે અને સુગંધ પણ એ જ આવવા લાગી હશે. આ સમયે પહેલા આપણે કાઢેલા મકાઈના દાણા છે ને તે ઉમેરી દેવાના, કારણ કે કેપ્સિકમ કરતા મકાઈના દાણા ચડવામાં સમય છે ને તે ડબલ લાગે છે. ફરી મકાઈના દાણાને આ ગ્રેવીમાં મિક્સ કરી દેવાના અને ઉપરથી આ સબ્જીની કન્સિસ્ટન્સી બેલેન્સ કરવા માટે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરશું અને બધું મિક્સ કરતા જઈ ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું. આ સમયે 4 થી 5 મિનિટ ઢાંકણ ઢાંકી અને બધો ચડવા દેવાનો છે અને તે પણ મીડિયમ થી લો ફ્લેમ પર. દરેક સ્ટેપમાં સતરાવાનો અને ચડવાનો આપણે પરફેક્ટ સમય આપીએ ને તો રેસ્ટોરન્ટ જેવા જ સ્વાદની પંજાબી દરેક સબ્જી ઘરે જ બને છે. એ પછી ફરીથી ઢાંકણ ખોલતા અહીં ગ્રેવીમાં બધો સરસ ભળી અને ચડી ગયું છે. અહીં કોર્નના દાણા છે ને તે ગ્રેવીમાં સરસ ભળી અને ચડી ગયા છે. તો આ સમયે કેપ્સિકમના કરેલા ટુકડા છે ને તે પણ સબ્જીમાં ઉમેરી અને મિક્સ કરી દેવાના અને આ સમયે ઢાંકણ નહીં ઢાંકવાનું. ઢાંકણ ઢાંક્યા વગર જ લો ફ્લેમ પર જ બધું સાથે ચડવા દેવાનું, કારણ કે કેપ્સિકમ છે ને તે હંમેશા પંજાબી સબ્જીમાં અધકચરા જ હોય છે, જેથી તેનો કલર પણ જળવાઈ રહે અને બહુ સોફ્ટ નહીં અને બહુ કડક નહીં તેવા જ થવા દેવાના છે. લગભગ 1 જ મિનિટ બધું ચડ્યા પછી કેપ્સિકમ કોર્નની આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જીમાં હવે ઉપરથી 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરશું. સાથે 1 ટીસ્પૂન કસૂરી મેથી હાથમાં મસળી અને ઉમેરવાની, જેથી આ પંજાબી સબ્જી છે ને તે ઓરિજિનલ ફ્લેવર અને સ્વાદ સાથે બનશે. ખટાશ માટે અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી બધું મિક્સ કરી દેવાનું. વધારે એકવાર ઢાંકણ ઢાંક માત્ર અડધી મિનિટ જ ચડવા દેવાનું. એ પછી ફરીથી ઢાંકણ ખોલતા સબ્જીમાં ઉપર આવેલા તેલ ઘી સાથે એકદમ ફ્લેવરફુલ કેપ્સિકમ કોર્નની એકદમ સ્મૂથ પંજાબી સબ્જી પરફેક્ટ કન્સિસ્ટન્સીની અને પરફેક્ટ સ્વાદ સાથે તૈયાર થઈ છે. સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દેવાની અને આ કેપ્સિકમ કોર્ન મસાલા સબ્જીને ગરમા ગરમ રોટલી સાથે, પરોઠા સાથે, કુલચા સાથે કે કોઈ પણ સાથે પીરસો. અને મેં તો આજે રોટલી સાથે તો પીરસ્યું છે, તેની સાથે જ તમને બતાવેલા વિડીયોમાં છોલે ભટુરે સાથે પીરસાતા વઘારેલા મરચા પણ અહીં મેં પીરસ્યા છે. તો આ મરચાની સાથે આ ડીશ કેવી તમને લાગી? તો રોટલી સાથે એક જ બાઈટમાં આ કેપ્સિકમ કોર્ન મસાલાની સબ્જી લો, સાથે જ આ મસાલાવાળા પંજાબી સ્ટાઇલના મરચા ખાઓ, એટલે ખરેખર તમને દરેકનો સ્વાદ રેસ્ટોરન્ટની યાદ કરાવી દેશે. રેસીપી ખૂબ જ ઉપયોગી છે અને દરેક સ્ટેપ સાથે બતાવી છે. તો આ રેસીપીને લાઈક કરી અને શેર પણ કરી દેજો અને તેની સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનાર ઉપયોગી અનેક રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.